ચાલો આજે આપણે હેચ ક્લિફનું કેરેક્ટર જેને શોર્ટ નોટનો પ્રથમ ભાગ બનાવીએ. પેપર નંબર છે 511, સેમેસ્ટર 5. હેચક્લિફ ઇઝ ધ સેન્ટ્રલ કેરેક્ટર ઓફ એમિલી બ્રોન્ટેસ વુધરિંગ હાઇટ્સ. વુધરિંગ હાઇટ્સ નામનો જે ડ્રામા છે એમાં હેચક્લિફ સેન્ટ્રલ કેરેક્ટર એટલે કે મુખ્ય પાત્ર છે. હેચક્લિફ ઇઝ ધ સેન્ટ્રલ કેરેક્ટર ઓફ એમિલી બ્રોન્ટેસ વુથરિંગ હાઇટ્સ. હી ઇઝ એ બીટ ઓફ મિસ્ટ્રી. તે એક રહસ્યમય છે, એક મિસ્ટ્રી છે. બીકોઝ કારણ કે નોબડી નોઝ કોઈને પણ ખ્યાલ નથી વેર હી કેમ ફ્રોમ. ક્યાંથી આવ્યો છે એ કોઈને પણ ખ્યાલ નથી. હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિગર. ખૂબ જ મહત્વનું પાત્ર છે ઇન ઇંગ્લિશ લિટરેચર. હેચક્લિફનું જે પાત્ર છે એ ખૂબ જ મહત્વનું પાત્ર છે. એમિલી બ્રોન્ટેસની વુથરિંગ હાઇટ્સમાં તે એક સેન્ટ્રલ કેરેક્ટર છે. બટ નોબડી નોઝ, કોઈને ખ્યાલ નથી વેર ઇઝ હી ફ્રોમ. તે ક્યાંનો રહેવાસી છે, કોણ છે, આ લોકોના ફેમિલીમાં કઈ રીતે આવ્યો. નોબડી નોઝ, એક મિસ્ટ્રી છે. મિસ્ટર અર્નશો બ્રોટ, બ્રિંગ એટલે લઈ આવવું એનો ભૂતકાળ થશે બ્રોટ. મિસ્ટર અર્નશો બ્રોટ હિમ એઝ એન ઓર્ફન. મિસ્ટર અર્નશો છે એક એને અનાથ તરીકે લઈ આવ્યા હતા. હેચક્લિફ ઇઝ ઇનિશિયલી એટલે શરૂઆતમાં. હેચક્લિફ ઇઝ ઇનિશિયલી ટ્રીટેડ પુઅરલી. શરૂઆતમાં તેની સાથે બહુ ખરાબ રીતે વર્તન થાય છે બાય મોસ્ટ ઓફ હાઉસ હોલ્ડ, મોટા ભાગના લોકો દ્વારા. એક્સેપ્ટ એટલે ના સિવાય ફોર મિસ્ટર અર્નશો એન્ડ હિઝ ડોટર કેથરીન. એની ડોટર કેથરીન અને અર્નશો સિવાય ઓલમોસ્ટ એવરીબડી બિહેવ્સ વિથ હિમ વેરી પુઅરલી. બહુ ખરાબ રીતે વર્તન કરે છે, ઇન્સલ્ટ કરે છે એના. હી ઇઝ ટેકન ઇન બાય અર્નશો ફેમિલી. એને લઈ આવવામાં આવ્યો છે અર્નશો ફેમિલીમાં. બટ ડઝ નોટ રિયલી ફિટ હિમ. એમાં ફિટ નથી થતો, એમાં સ્યુટ નથી થતો. હી ફોલ્સ ઇન લવ વિથ કેથરીન. તે કેથરીન સાથે પ્રેમમાં પડે છે. બટ ધેર લવ સ્ટોરી ઇઝ ફૂલ ઓફ પ્રોબ્લેમ્સ. એનો જે લવ સ્ટોરી છે એ સમસ્યાઓથી ઘેરાયેલી છે. મેઇનલી બીકોઝ ઓફ ધેર ડિફરન્ટ સોશિયલ સ્ટેટસ. એના અલગ અલગ સોશિયલ સ્ટેટસ છે એને કારણે એ લોકોની લવ સ્ટોરી છે એ ઘણી બધી સમસ્યાઓમાં ઘેરાયેલી છે. હેચક્લિફ ઇઝ રિયલી પેસિનેટ. ખૂબ જ આવેશવાળો છે. એન્ડ ઇન્ટેન્સ અને ઈરાદાવાળો વ્યક્તિ છે. ઇસ્પેશિયલી ખાસ કરીને વેન ઇટ કમ્સ ટુ લવ અને રિવેન્જ. જ્યારે પ્રેમ અને બદલાની ભાવના આવે ત્યારે તે ખૂબ જ આવેશવાળો છે, આક્રમક છે. હી ઇઝ નોટ અફ્રેડ. એને ભય નથી લાગતો. ટુ હર્ટ અધર્સ. બીજાને નુકસાન કરતા એ બીતો નથી. ટુ ગેટ વોટ હી વોન્ટ્સ. તેને જે જોઈએ એ મેળવવા માટે એ બીજાને નુકસાન કરતા અટકતો નથી. વિચ મેક્સ હિમ કાઇન્ડ ઓફ એ બેડ ગાય. પરિણામે એક ખરાબ વ્યક્તિ બને છે. બટ એટ સેમ ટાઈમ, એ જ સમયે યુ કેન નોટ હેલ્પ. ભલે તમે મદદ ન કરી શકો બટ ફીલ સોરી. તમને પોતાને દુઃખ થાય ફોર હિમ, તેના માટે. બીકોઝ કારણ કે હી હેઝ બીન સફર્ડ એ લોટ. એણે ઘણું બધું સહન કરવું પડ્યું છે. થ્રુ આઉટ ધ બુક, આખા પુસ્તકમાં હેચક્લિફ ચેન્જીસ એ લોટ. વારંવાર તેનામાં ફેરફાર આવે છે. હી સ્ટાર્ટ્સ એઝ યંગ ગાય ઇન લવ. એક યુવાન તરીકે પ્રેમમાં પડે છે. બટ બીકમ્સ બિટર, કડવો બને છે અને એંગ્રી બને છે. બીકોઝ ઓફ ઓલ ધેટ બેડ સ્ટફ ધેટ હેપન્સ ટુ હિમ. જે ખરાબ સમસ્યાઓ તેના સામે આવી એના પરિણામે એકદમ ગુસ્સાવાળો અને કડવાશવાળો બની જાય છે, નેગેટિવ પાત્ર બની જાય છે. ઇન ધ એન્ડ, છેલ્લે હી ઇઝ એ ટ્રેજિક ફિગર. છેલ્લે કરુણ વ્યક્તિ બની જાય છે. બીકોઝ હિઝ લવ એન્ડ હેટ કન્ઝ્યુમ્સ હિમ. તેના પ્રેમ અને ધિક્કારે તેનો ઉપયોગ કર્યો, કન્ઝ્યુમ કર્યો. એ લોટ, ખૂબ જ તેનો દુરુપયોગ કર્યો છે. એન્ડ હી એન્ડ્સ, તેનો અંત આવે છે. અપ ક્લોઝિંગ એ લોટ ઓફ પેઇન હિમસેલ્ફ. ખૂબ જ દુઃખ સાથે કોઝિંગ, એનો અંત આવે છે. એન્ડ અધર્સ. હેચક્લિફ ઇઝ કોમ્પ્લિકેટેડ કેરેક્ટર. બહુ જટિલ પાત્ર છે.
who shows us, જે આપણને બતાવે છે how powerful emotions, કઈ રીતે લાગણીશીલ પાત્ર લાગણીઓ કેન બી હોઈ શકે એન્ડ they can change a person, અને વ્યક્તિમાં કેમ ફેરફાર કરી શકે. આનો આપણે બીજો પાર્ટ પણ બનાવ્યો છે અને અપલોડ પણ કર્યો છે. પોસિબલ હોય તો બંને પાર્ટને લખી અને યુ કેન write down in your examination, in your test, and have very good marks. Thank you very much. Let's meet again in our next video. Thank you.